છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના તુરખેડા ગામે બે ફળિયાના 300 જેટલા લોકોને રસ્તાથી વંચિત રાખવામાં આવ્યા હતા। સરકાર અને તંત્ર આ બાબતે ગંભીર નોંધ લે તે જરૂરી બન્યું છે। તુરખેડાના બુંદડી ખેડી આ બંને ફળિયાના તુરખેડાના સૌથી છેવાડાના ફળિયો છે અને આ બે ફળિયામાં 300 જેટલા લોકો રહે છે। આ ફળિયામાં જવા માટે પગદંડી રસ્તો છે। ડુંગરોની વચ્ચેથી રસ્તો પસાર થાય છે ત્યારે આ વિસ્તારોમાં પહોંચવા માટે ભલભલા હાંફી જાય છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અમારા વિસ્તારમાં પ્રાથમિક શાળા નથી। એ જગ્યા ઉપર શાળા આવેલી છે ત્યાં 4 કિલોમીટર ચાલીને શાળાએ જવું પડે છે। ત્યારે નાના ભૂલકાઓ કેવી રીતે આટલા કિલોમીટર ચાલી શકે? 300 લોકોમાં 280 જેટલા લોકો અભણ છે। નવી પેઢી પણ અભણ છે। નાના ભૂલકાઓ આંગણવાડી અને પ્રાથમિક શાળા જોઈ નથી, જેની પાછળ રસ્તો ન હોવાનું મુખ્ય કારણ છે। હાલ આ બે ફળિયામાં કોઈ બીમાર પડે તો તેને ઝોલીમાં પણ નાખીને લઈ જઈ શકાતું નથી। તેની પાછળનું મુખ્ય કારણ ઢાળવાળો રસ્તો છે અને ઝોલીમાં નાખીને કોઈ દર્દીને ઉચકીને જવું તો લોખંડના ચણા ચાવવા જેવી વાત છે। ત્યારે આદિવાસી સમાજના લોકો પીવાના પાણી માટે ખૂબ જ મુશ્કેલી વેઠવી રહ્યા છે। તુરખેડા ગામ છે, ખૈડી ફળિયું, બુડણી ફળિયું, બે ગામ છે, એની અંદર રોડે નથી થયા, કઈ જતું નથી, નિહાર નથી ને કઈ નહીં। મારો બાપ બી નહીં ભણ્યો, મેં બી નહીં ભણ્યો, મારા છોકરા બી નહીં, બધા અભણ છે, આખા જબરા અભણ છે। 150 ભારી બધા લોકો મારી જેવા જોવાના અભણ જ છે, બધા ભણ્યા નથી। રસ્તો જોવે ને અમને લાઇટની સુવિધા કરે, નિહારની સુવિધા કરી। મારે એવું કહેવું છે કે તુરખેડા મેં બચકરિયા ફળિયાનો રોડ મંજૂર થઈ ગયો તો એ જ ગામના તુરખેડાના ફળિયા 2 ફળિયા કે 3 ફળિયા બાકી છે, એમાં બી અમારે રોડ મંજૂર થવું જોઈએ એવું સરકારને અમારે વિનંતી છે કે અમારા રોડ થવું જોઈએ અને જે લાઇટના કે રોડના પ્રશ્ન છે ખરેખર થવું જોઈએ તો એનું કામ થયું છે, મંજૂર થયું છે તો અમારે બી મંજૂર થવું જોઈએ એવું સરકારને અમારે કહેવું છે। તકલીફ પડે છે, રોડની તકલીફ, વધારાને વધારે રોડની તકલીફ, પાણીની તકલીફ, નિસારની, ટોટલિંગ, લાઇટની આ બધી તકલીફો છે એટલે એ થવું જોઈએ એવું અમને કહેવું છે સરકારને। છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના તુરખેડા ગામે હાલમાં અગાઉ થોડાક સમય અગાઉ અમારા તુરખેડા ગામની અંદર જ બચકરિયા ફળિયાની અંદર એક મહિલાનું પ્રસૂતિ દરમિયાન મોત થયું હતું। એવી જ રીતે એ જ ફળિયાની જે પરિસ્થિતિ છે એવી ને એવી અમારે આ ખૈડીને બુડણી ફળિયું છે, આ ફળિયાની અંદર પણ એ રસ્તાનો અભાવ છે। અમે ઘણા વખત રજૂઆત કરી કે આ ફળિયાની અંદર પણ બચકરિયાવાળી ના થાય, મહિલાનું જે મૃત્યુ થયું એવી રીતે આ ફળિયાની અંદર ના થાય એ માટે તાત્કાલિક ધોરણે ખૈડીને બુડણી ફળિયાની અંદર પણ સાવધાથી જે 3 થી 4 કિલોમીટર છે એ રસ્તો તાત્કાલિક ધોરણે મંજૂર થાય અને એને પણ તાત્કાલિક ધોરણે થાય અને આવી જે પેલી બેનની ઘટના બની, જે મૃત્યુ પામે, એવી આ ફળિયાની અંદર ઘટના ના બને એના થકી એ બાબતને અમે આ ફળિયાની અંદર પણ રસ્તાની માંગણી કરીએ છીએ। તેથી તાત્કાલિક ધોરણે આ રસ્તો મંજૂર થાય એવી અમે માંગણી કરીએ છીએ। તુરખેડા ગામમાં જે બચકરિયા, ગિરમટિયા અને હાંડલાબારી ફળિયાનો જે રસ્તો મંજૂર થયો છે, હવે એ જ ફળિયા જેવી પરિસ્થિતિ છે એવા જ આ ફળિયાની અંદર જે ખૈડીને બુડણી ફળિયા છે તો ત્યાં જે રસ્તો મંજૂર થયો છે એવી રીતનો આ ફળિયાની અંદર પણ રસ્તો મંજૂર થાય તો કોઈ બહેનનો કે કોઈ ડિલિવરી માટેનો ભોગ ના લેવાય એ માટે આ ફળિયાની અંદર પણ તાત્કાલિક ધોરણે રસ્તાની જરૂર છે। તો તાત્કાલિક ધોરણે સર્વે કરીને દરખાસ્ત મોકલીને અમે તાત્કાલિક આ રસ્તાની મંજૂરી મળે એવી અમે માંગણી કરીએ છીએ।